જે બાબો છે ને વારીસ, એનું જન્મનું વજન છે ને એ 2 કિલો કરતા ઓછું છે. બરોબર? કેટલું? 1 કિલો ને 800 ગ્રામ હતું. જ્યાં ડિલિવરી થઈ તમારે ત્યાં દવાખાને, ત્યાં તમને સમજાયું હશે કે શું કરો તો તમારા બાળકનું વજન વધે. કેમ કે જ્યાં સુધી બાળકનું વજન ઓછું હોય ત્યાં સુધી થોડું બીમાર પડપડ કરે. બરાબર? એટલે અને એની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય. બરાબર? તો હવે હું તમને એક વસ્તુ એવી શીખવાડીશ, એનાથી છે ને તમારું બાળક હૂંફમાં રહેશે અને હૂંફમાં જેમ વધારે રહેશે એવી રીતે એનું વજન વધશે. એને કાંગારૂ મધર કેર કહેવાય. તમે કાંગારૂ નામનું પ્રાણી કદાચ સાંભળેલું હોય. ઈ છે ને એના છોકરાને આમ જ રાખે, એના પોતાની છાતીને અડાડી નથી, એનું બાળક હેલ્ધી હોય. એવી રીતે તમારે આને શું કરવાનું છે કે તમે જ્યારે ઘરમાં સવારે સાંજે બપોરે ફ્રી હોવ ને, બેઠા હોય ત્યારે છે ને આ બાળકને આ તમારા જે બ્લાઉઝના બટન છે ને બધા ખોલી નાખવાના. બરોબર? પછી લાવો આ બાળક આ બટન ખોલી અને તમારા બાળકને હાથ પગના મોજા અને ટોપી આટલું પહેરાવી રાખવાનું છે અને એનું જે જબલું છે ને એ કઢાવી નાખવાનું છે. પછી એની છાતીથી તમારી છાતી જેમ અડે ને આ બટન બધા ખોલી નાખો એટલે તમારા ભાગ ખુલ્લો થઈ જાય. એનું આ કપડું કઢાવી રાખવાનું. બરોબર? પછી એને જો છે ને આવી રીતે આ માથું આમ રાખવાનું. કેમ? પછી હાથ બે અહીંયા, પગ બે વ્યવસ્થિત રાખેલા, એના આખા શરીરને આમ આધાર રાખવાનું. અને પછી તમારા ઘરે જે તમારું ધ્યાન રાખતા હોય ને એને તમારે એમ કહેવાનું કે તમે ધાબળો ઓઢીને રાખો. ધાબળો અથવા ગરમ કપડું બાળકને ઓઢાડી દે. બરોબર? એને છાતીથી છાતીનો એટલે ચામડીથી ચામડીનો જો સ્પર્શ મળે ને બાળકને તો એનાથી એને વધારે વજન વધે. બરોબર? તમારું ખુદનું વજન થોડુંક ઓછું છે એટલે તમારે એમાંય તે વધારો થાય. અને એવું નથી કે તમે જ કરાવી શકો, એના પપ્પા ફ્રી હોય ને તો એના પપ્પા એવી રીતે કરાવી કે એને શર્ટના બટન ખોલી નાખવાના. ટૂંકમાં સીધી એની ચામડી ને તમારી ચામડી ભેગી થવી જોઈએ. બરોબર? આવું તમે છે ને એને 15-20 મિનિટ, 1 કલાક, 1.5 કલાક જેટલું વધારે રાખશો ને, પેટ ભરાવીને ખંભે રાખવાનું, ઓડકાર લઈ લે, પછી બાળકને છાતી સરસું આમ 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 રાખી દેવાનું. બરોબર? આવી રીતે આમ એનું માથું આમ રહેવું જોઈએ અને પછી ઉપર કપડા ઓઢાડવાના. હાવ ખુલ્લું નથી રાખવાનું. સમજાણું તમે? એવું 1-2 મહિના કરશો ને એટલે તમારું બાળક અત્યારે 2 કિલો 600 ગ્રામ વજન છે એટલે સારું કહેવાય, પણ તોય વધી જાય વધારે જો થોડું ધ્યાન આપો ને તો. અને દિવસમાં 6 થી 7 વખત સાથે સાથે પેટય ભરાવાનું. અને ભીનામાં થોડી વાર રહેવા નહીં દેવાનું. ભીનામાં રે બાળક એટલે એને ઠંડી લાગવા કરે અને ઠંડી લાગે તો પછી રડ્યા કરે બાળક. બરોબર? અને 2 છાતી ખાલી થાય ત્યાં સુધી પ્રોપર તમારે એને સમજાવવાનું છે.